તો હેલો મિત્રો, આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ। તો ચલો આગળ તમને ખેતરમાં કપાસ અને મગનો પાક બતાવું કે મગ કેવી રીતે થાય છે। તો પહેલાં તો આ આપણું ખેતર જોઈ લ્યો। એ બગલો ઊભો દેખાય છે। એ આપણા ઉધેર પર આખું ખેતર લીધેલું છે। 1 વર્ષની ઉધેર હોય છે અને 1 વર્ષ આપણે વાવવાનું હોય। તો આપણે કપાસ તમને બતાવું, ચલો આગળ। જે ખેડૂત મિત્રો હશે તે તો જોઈને સમજી જશે। તો જો આપણો કપાસ આ વખત વરસાદના કારણે કપાસમાં બહુ નુકસાન જેવું છે। જો આ કપાસની કેરી, આ કેરીમાંથી રૂ થાય છે અને રૂ પછી આપણે ગંજ બજારમાં માર્કેટમાં ભરાવાનું હોય છે। તેનો જે ભાવ પડે એ ભાવ પ્રમાણે આપણે ગંજ બજારમાં આપવાનું હોય છે। પછી મોટી મોટી મિલોમાં જાય। તો ખેતરમાં ટ્રેક્ટરથી ખપ્પો મરાયેલો છે, જોઈ લો તમે। તો મિત્રો, જે ખેડૂતની જિંદગી છે એ બહુ નેચરલ જિંદગી હોય છે। તેને ખેતરમાં જિંદગી કાઢવાની હોય છે। તો મિત્રો, આ આપણા કપાસ થઈ ગયા। તો તમને હવે મગ કેવી રીતે થાય છે એ તમને બતાવું। અમારે મગનો પાક પેલી બાજુ વાય છે, તે બાજુ આપણે જઈને તમને બતાવું। આમાં કંઈ વાયું નથી, તેમાં વાવવાનું છે, હજી બાકી છે। તો મિત્રો, વ્લોગમાં જોડાયા રહેજો। આગળ તમને પાક બતાવું મગનો। આ દેખો મિત્રો, આ મિત્રો મગનો પાક છે। જો આ મગની શેગો, આ શેગોમાંથી મગ નીકળે, તે મગ પછી બજારમાં જાય। તો આ શેગ રહી સડો પડી ગયેલો છે। જો તમને બતાવું હું કે સડો કેવો પડી ગયેલો હોય છે। જો દેખાય છે, આમાં સડો પડી ગયો છે। તો આવી શેગ આપણે લેવાની નહીં અને શેગ એ પડી રહી। તો આ બધી શેગો વેણવી પડે, મજૂર કરવા પડે, ત્યારે આ આખા ખેતરમાં શેગો વેણાય। તો મિત્રો, તમે જોયું આ રીતે થાય છે ખેતી। હેલો, ત્યારે આપણે આગળ બીજી ખેતરની મુલાકાત કરીએ। જો આ શેગો, આ લીલી શેગ છે, આવી આપણે વેણવાની નહીં। જે સુકાઈ ગઈ હોય ને તે વેણી લેવાનું। જો આ બધા મગ વાયા છે। તો આગળ જઈએ આપણે। તો આગળ આપણે જઈએ। આપણે જે કડી પત્તા, લીમડો, તમારે સિટીમાં કડી પત્તા કહે અને આપણો મીઠો લીમડો કહે, એ પણ તમને બતાવું। અમારે વાયેલો છે ખેતરમાં। આ જો મિત્રો, બધી શેગો વાયેલી છે। તમને મગ બતાવું, સારી શેગ તોડીને તમને મગ બતાવું કે કેવા મગ હોય છે। તો મિત્રો જુઓ, આ છે મગ। આવા મગ વાયેલી શેગ હોય તેમાંથી આવા મગ નીકળે છે। અને લીલી શેગો વેણવાની નહીં, સૂકી સૂકી શેગો હોય ને તે વેણી લેવાની। જો આ છે કડી પત્તા। અમારા ગામડામાં મીઠો લેબડો કહે અને સિટીમાં કડી પત્તા કહે। જો આ છે કડી પત્તા, સિટીમાં મીઠો લેબડો કહે। તો આપણા રિટર્ન હવે આપણે છાપરા બાજુ જતા રહીએ। તો મિત્રો, જો તમને કંઈ દેખાય છે તે વક્તી તિથિ કહેવાય છે। હિન્દીમાં શું કહેવાય આપણને ખબર નહીં, પણ અમારા ગામડામાં તો વક્તી તિથિ કહેતે हैं। તો ચલો પેલી બાજુ આપણા છાપરા બાજુને જો ત્યાં બગલા ઘણા બધા, સોજના 100 વાગે છે એટલે બગલા ખેતરમાં આવી ગયા છે। તો મિત્રો, તમને જો બપૈયા બતાવું। અમારા ખેતરમાં બપૈયા પણ વાયા છે। ઘણા બધા બગલા છે, દેખાય છે મિત્રો।
જો તો હવે મિત્રો તમને બપૈયા બતાવું, ચલો. તો મિત્રો આ છે બપૈયું, દેખાય છે? જો બપૈયા આવે છે, આ જેનું બપૈયું છે. જો હજી કાચા છે, પાકે ને એટલે ઉતારી લેવાના. હજી કાચા છે બપૈયા. જો બગલા કેવા ઊભા છે, હવે મને ભારીને ઉડી જશે. જો આ બીજું બપૈયું, અને આ છે મોટું બપૈયું. જો મિત્રો તો મિત્રો હવે આપણે લેબુ પાડવા આવીએ. તમે તે લેબુ પાડીને હવે આપણે ઘેર તરફ જવાનું હોય. તો ચલો આપણે લેબુ પહેલાં પાડી દઈએ, પછી ઘરે જવાનું હોય તે ઘરે જતા રહીએ. તો મિત્રો જે પણ વ્લોગ જોતા હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. તારી મમ્મી શું બનાવે છે જેને ખબર હોય તે કમેન્ટ કરજો. તો આપણે આમાં લેબુ પાડી દઈએ. જો આ લેબુ તમને મળે વ્લોગમાં બતાવેલી છે. આ જો લીંબુ, આપણે ઘરે લીંબુ લઈ જવાના છીએ એટલે પાડીએ. જો લીંબુ કેવા કાચા છે પણ તેમાંથી રસ નીકળે તે એટલે આપણે ઘરે લઈ જઈએ. તો જય માતાજી મિત્રો, અને અવારનવાર વ્લોગ જોવા સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.